તને ખબર છે કોલેજ ટાઈમમાં હતી ને તો હું બધાની હળી બહુ કરતી, બધાને બહુ હેરાન કર્યા છે મેં તો. ભાભી પણ હા શું કહું ને તો એ દિવસો બહુ મજા આવતી હો. આ મને ઘણી વાર છે ને મારા કોલેજના દિવસો મને યાદ આવે. સાચું કહું, બસમાં જવાનું ને બસમાં આવવાનું ને સૌથી સારી વાત એ હતી બધી બેનપણીઓ હારે આવીએ ને હારે જાય. હા. એવું લાગતું જ નહોતું કે ભણવા જઈએ. ઈ જ ને. અને મને વધારે ક્યાં મજા આવતી ખબર, બધા એકહારે ટિફિન ખાવા બેસતા ને. હા હા, બધાના મમ્મી અલગ અલગ મોકલે અને બધાને થોડું 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 બધામાંથી ખાવા. બહુ મજા આવતી. સાચી વાત, એ જિંદગી તો કાંઈક અલગ જ હતી. આ લગ્ન પછી માણાની જિંદગી આખી બદલી જાય. હવે ના બેનપણીઓ કે ના કોઈ હારે ક્યાંય જવા આવવાનું. અને અત્યારે તો ક્યાં કઈ બેનપણી ક્યાં હશે ને એ ખબર નહીં હોય. બોલ મને તે તો બધા પોતપોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે ક્યારેય કોઈ બેનપણીને યાદ જ ન હોય. સાચી વાત છે તારી. આ લગ્ન પછી આખી જિંદગી બદલાઈ જાય નહીં ભાભી? કેવા જઈએ તો એવું જ કાંઈક. બાપ આવો બેહો. હા. ખોદણી કરી લીધી મારી? હે ખોદણી થઈ ગઈ મારી? બાપ અમે તો અમારી કોલેજની વાતો કરતા હતા. બધું સાંભળું છું. બાપ અમે તો અમારી વાત કરતા હતા કોલેજ સમયની. હા હા. સાંભળ્યું મેં. વાંધોઈ હા, હું આવી એટલે ચૂપ થઈ ગયા અને મારી પર જ હસો છો. આખો દી મારી નિંદા સિવાય બીજું તમારી પાસે કોઈ કામ છે? બાપ એવું કાંઈ નથી. તું તો રહેવા જ દેજે. આ તારા આવ્યા પછી તો તારી આ ભાભી છે ને એ વધારે બગડી છે. બાપ હું બોલો છો તમે? સાચું બોલું છું. ઘરના કામ નથી દેખાતા, બસ આખો દી સાસુની ખોદણી ક્યાં કરીએ ને ઈ દેખાય છે. તમે સાંભળ્યું હોય તો તમને ખબર હોવી જ જોઈએ કે અમે તમારું નામ નથી લીધું. રહેવા દ્યો. હું આવું ને એટલે વાત બદલી નાખો છો. બસ તમારી હું કામ વાત કરી અમે પણ. હા, હું કામ વાત કરો? ખબર જ છે કે હા હાથે રહે, આખો દિવસ વાતો કરશે અને પછી પૂરું. પછી બસ આપણે સાસુની ખોદણીઓ કર્યા જ કરો. ક્યાં ફરક પડે છે? બા એવા વિચાર તમારા છે, અમારા નહીં. હા બા. રહેવા દે. તું છે ને બહુ મોટી ભક્તાણી વાળી વાતો તો કરતી જ નહીં, બધી ખબર છે. આ વિચારોની વાત ન કરતી. હા બાપ એમાં ભાભીનો કાંઈ વાત નથી. ભાભી હાસુ જ કહે છે. રહેવા દે ને હવે, એની હારે રહીને એના જેવી થતી ચાલી. બા તમને અમારાથી વાંધો શું છે? બધાની હાવ એમ ઈચ્છતી હોય કે બંને વહુ ભળીને હારે રહી, અને તમે શું કે અમને. બરાબર છે, હારે રે એવું જ હું ઈચ્છું છું, પણ હારે રહીને મારી ખોદણી કરે, મારી નિંદા કરે, મને વગોવે ને એવું હું નથી ઈચ્છતી. બા તમને એવું લાગે છે કે તમે કઈ ખોટું કરતા હોય તો અમે તમારી નિંદા કરી શકીએ, બાકી તો કેમ કરવી? જો હામે ન બોલો મીરા બહુ, બરાબર? હા, હામે બોલતા મને આવડે છે. બા જવા દ્યો ને, તમારી વાત જ નહોતી થતી. હવે રહેવા દો. તમે છે ને તમારી જેઠાણીનો પક્ષ ન ખેંચો. ખબર છે કે બેઠા બેઠા ખોદણી તો બે ભેગા જ કરવાની છે. હારું બા, હશે અમારી ભૂલ થઈ ગઈ. ભૂલ હાની? હા, હવાર હાંજ આખો દિવસ ખી ચાલુ જ હોય. બા અમે જે ભૂલ નથી કરી એની હું માફી માંગુ છું, છતાંય તમે આમ બોલો છો. ઓહો, ઉપકાર કરો છો તમે મારી પર. હશે બા ધીમે ધીમે બોલો, આડોશી પાડોશીમાં સંભળાય ને. આ આડોશી પાડોશી ને ખબર પડે ને કે બે વહુઓ છે, પણ ખોટાડી. હા ખોટાડી. હો બાપ જો શાંતિ રાખો ને. આ તમારે કઈ જોતું કારવું છે તો મને કહો, હું દઉં તમને. લ્યો લો બોલો. હવે આ મને મારા જ ઘરમાં કંઈક જોતું હશે તો દેશે એમ? હવે છે ને આ જીબડા ચલાવો ને ખીખા કરો છો ને એના કરતા જાઓ અંદર, જાઓ ને ઘરના કામ પતાવો. હાલો ભાભી. કાંઈ જરૂર નથી, તમે જાઓ ને, ઈ બહારના કામ પતાવશે. બધે એને હારે લઈ જવી. હા હું ભૂલી ગઈ, ત્યાંય તો પાછી વાતો તો કરવાની જ હોય ને. હા હું નહીં એટલે હારે લઈ જાવી બા છે. તમારા મગજમાં આવું ભૂસું કોને ભરાયું છે? કોઈ નથી ભરાયું. જે દેખાય છે ને ઈ બોલું છું. પણ તમે વારેક વાતમાં તમે આમ કરશો તો કેમ ભેગું થાય? હા બા. એક ઘરમાં રહીને દુશ્મન જેમ ન રહેવાય બા. વાહ રે વાહ, મારી વહુઓ પાસેથી હવે મારે સલાહ લેવી પડશે કે એક ઘરમાં કેવી રીતે રહેવાય. આટલા વર્ષો મેં તો ઘાસ જ કાપ્યું છે આ ઘરમાં. નહીં? હારું, અમારી ભૂલ થઈ ગઈ. હવે ઊભા થઈને જાવ ને. અય હા હું તમને શું કહું છું? હા બોલ ને. આ બાને કંઈક સમજાવો ને. વળી પાછું શું કર્યું આ બાએ? શું કેવું હવે મારે? આ હું અને મીરા ભાભી છે ને આજ હમણાં બેઠા હતા થોડીક વાર પહેલા. હા. તે અમે વળી બેઠા મસ્તી મજાકે, તમને જ ખબર છે મારી અને મીરા ભાભીને કેવું સામે. તે અમે બેઠા અમારે નિશાળની વાતો ને એવી બધી વાતો કરતા હતા, મસ્તી મજાક કરતા હતા. ત્યાં બા આવ્યા અને બા આવીને છે ને સીધો ઝઘડો ચાલુ કરી દીધો. એ કે તમે બે ઈ કે મારી જ વાતું કરો છો. અરે યાર, આ બાને સમજાવવા મુશ્કેલ છે હો ભાઈ. પણ એમ નહીં,
હું એમ કહું છું કે ઘર હોય તે ત્યાં માણસ બોલે ચાલે તો ખરું ને, હસી મજાક તો હાલતા જ હોય, એમાં બાને એવું માથે લેવાની શું જરૂર છે? હા હવે આપણે બીજું તો શું કહી શકીએ એને? માથે લે જ લે છે દર વખતે, તને ખબર તો છે. આપણે એની વાત કરતા હોય કે ન કરતા હોય, આપણે એનું હસતા હોય કે ન હસતા હોય, પણ એને તો એમ જ થાય કે મારું જ કહે છે, જ્યારે આપણા ઘરમાં ખાલી એની સિવાય બીજી કોઈ વાત જ નહીં હોય. એ તો કહું છું તમને. અને કેવું કેવું બોલતા હતા ખબર, કેવું કેવું વઢતા હતા. મીરા ભાભીને બિચારા ન બોલવાનું બોલ્યા, હરવાર મને બોલ્યા જો કે. પણ હવે છે ને તમે ધ્યાન રાખવાનું કરો. તમારે છે ને બા હોય ત્યારે બહુ વધારે વાતો ન કરવી. પણ અમે ક્યારેક જ કરવી આવી રીતે, ભેગા થઈ જાવી ને તો વાતું કરવી, નકર તો હવના કામમાં હવ પડ્યા હોય. હા તો ધ્યાન રાખવાનું, બા હોય ત્યારે બંધ થઈ જવાનું. પણ એમ નથી, બા છે ને ઓશિંતાના આવી જાય, ખબર ય નથી રહેતી. આપણને એમ થાય કે બિચારા મંદિરે ગયા હોય, પણ એ મંદિરે નહીં, દરવાજેથી પાછા વળે. મેં ઘણી વાર સમજાવવાની કોશિશ કરી છે, પણ હવે ઈ સમજતા જ નથી. તો પણ તોય એને ખબર નહીં હું મગજમાં ઘૂસી ગયું છે. પણ એની આવું વાત કરવાની, એની વાત કરવાની. એમ નહીં, પણ આવું કઈ થોડું હોય. હવે અમારે શું સમજવાનું કયો? વગર વાકે મારે ને મીરા ભાભીને તો સાંભળવાનું ને. હા ભાઈ હું સમજુ છું. અને આડોશી પાડોશીને ખબર પડે કેવું ખરાબ લાગે. બાનો અવાજ કેવો હશે પહાડી, ખબર છે તમને? આ બાબતે મારી અને મોટા ભાઈની ઘણી વાર વાત થઈ છે, પણ હવે અમારા બે હાથમાં નથી. બાને કહી તો એને ખોટું લાગી જાય, અને તમને સમજાવવાનો પ્રયત્ન કરી તોય બાને ખોટું લાગી જાય. હું તો બાને પૂછું કે તમને વાંધો શું છે? તમને જે વાંધો હોય ને સોખું મને કહી દો તોય ખબર પડે. તો એમ કે લે તો તમને બે હોવાનું હું જ નથી ગમતી. જવા દે ને, આ ખાલી ખોટી ઘરમાં ઊભી થતી મગજમારીઓ છે. પણ તોય તમે સમજાવશો જ ખરા ને તમારી રીતે, આમ કહું છું. તને કીધું તો ખરા, ઘણી વાર સમજાવાય છે એને, પણ હવે ઈ સમજતા જ નથી. અને આ ઉંમરે હવે એને કેટલાક સમજાવવા, એને જાતે સમજવાનું હોય બધું. તમારે કદાચ માની જાય આ વખતે. હા ભાઈ, હવે હું ભાઈને વાત કરીશ અને અમે બે ભાઈ બાને સમજાવવાની કોશિશ કરશું. કાંઈ નહીં, તો હું જાઉં, મારા ઘરમાં ઘણા કામ પડ્યા છે. જા 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 હટ. હા. તમને કહું, સાંભળશો તમે? બોલો. કાંઈ નહીં, તમારે એક કામ કરવાનું છે. એનું પણ કામ કરવું છે. વાત એમ છે કે આદિત્યને કહી દો નોખો રહેવાય વયો જાય. અરે પણ હું બોલે તું? સાચું બોલું છું, આમાં હું ખોટું બોલું છું? કા તારે હું કામ એને જુદો કરવો? કા તમારે હું કામ એને ભેડો રાખો છો? અરે ભાઈ બે દીકરા છે, બે દીકરાને સારું ભળે છે, એકા બીજા ભાઈઓને કેટલું ભળે છે એ તો જો. હવે તારે હું કામ નોખા કરવા બેને? મારે નથી ભરતું. કોની હારે? બે વહુઓ હારે. વહુ હારે નથી ભરતું? હા, બે વહુઓ છે ને એ નખો દેડ મળી છે, બે છે ને પનોતી છે. આ ઘરનું ધનોત પનોત કાઢશે. એના કરતાં એક કામ કરો, આદિત્યને કહો કે એ નોખો વયો જાય એટલે વાત થાય પૂરી. આમ જોવા જાય તો તારે બે વહુ હારે નથી બનતું, તો નોખું તો તારે થવું જોઈએ. કા મારે હું કામ થવું જોઈએ? હા, મારે હું કામ થવું જોઈએ? હું મારું ઘર મેલીને જાઉં? વાત કરો છો તે? અરે પણ હું એમ કહું છું કે બે ભાઈ ભલે ને બીજા રહેવા વયા જાય, એ કરે ભલે ને ભેળા રહેતા, તને શું વાંધો? ના, તો અહીંયા કોણ કરશે? આ ઘરના કામ કોણ કરશે? પણ તને તો ફાવતું નથી ને વહુ હારે? નથી ફાવતું, જરાય નથી ફાવતું. તો વહુ એમ કહે તો મારે નથી રહેવું આવું ને હારે? મારી વાત સાંભળો, આદિત્યને કહો એની બાયડી મીરાને લઈને છે ને નોખો રહેવા વયો જાય એટલે વાત થાય પૂરી, બરાબર? અરે પણ હું કામ જીદ કરે છે? ઈ બંને બેઠી બેઠી મારી ખોદણી કરે છે, મારી વાતો કરે છે. હા. અરે પણ તારી શું વાતો કરે? અરે ગાંડી થઈ ગઈ છો તું. અરે એવું કાંઈ ન હોય. આખો દી મારી નિંદા કરે છે. હા, હું જ્યારે જાઉં ને ત્યારે ઘુસુર પુસુર જ કરતી હોય. હું જેવી જાઉં ને એટલે હસવા માંડે, કાં ચૂપ થઈ જાય, કાં ન બોલવાનું બોલે. એટલે છે ને મારે આ બે વહુને હારે નથી રાખવી. અરે તો પણ એનો મતલબ એ થોડો છે કે તારી જ વાતો કરતા હોય? અરે મારી જ વાતો કરે છે, તમે માનતા કેમ નથી? એ મારી જ વાતો કરે. અરે પણ આ ગામમાં તું એક જ મળી કે તારી વાતો કરે? આ તારી વાતો કરે હું કામ? પણ એ મારી વાતો કરે છે, મેં કીધું ને. એટલે તમે છે ને બે વહુઓનું ઉપરાનું ન લો. આદિત્યને કહી દો કે ઘર અલગ કરી નાખે એટલે વાત થાય પૂરી, બરાબર? મારે બીજું કાંઈ સાંભળવાનું નથી થતું. એટલે તું નહીં માને એમ ને? હું કામ માનું? ઠીક છે, તો આદિત્યને કહી દો ભાઈ ઘર ગોતી લે તું, હા. અને બે ભાઈ જાય નોખા રહેવા વ્યા હા. જાવ. બે માણા એકલા રહેવું, બરોબર ને? એક કામ વાળી રાખી લેવું. બે ભાઈઓને નથી જવાનું, આદિત્યને ને એની બાયડીને જવાનું છે. હેતલ વહુ ને દેવેન આપણા ભેગા જ રહે. અચ્છા, હેતલવો ને દેવેન ભેગા રહે? હા. હેતલવો પછી તારું કામ કરશે? કરશે જ ને, કેમ નહીં કરે? એ હું એમના બાપાએ કરશે. અને બાપા હું કામ આવે અહીં કામ કરવા? હા તે બસ. તો પણ તમને કીધું એટલું કરો ને, તમે આદિત્યને કહી દો ને.
જો હજી તું સમજવાની કોશિશ કર. મારે કાંઈ આ બે સમજવાનું ભાઈઓના નથી. નોખા કરમાં આ બિચારાના બે ખોળિયા અલગ જીવ એક છે બે ભાઈઓના. આ લેવાને તું બે ભાઈ નોખા કરવા તું હું લીધો. મારા દીકરાઓને અલગ નથી કરતી પણ આ નખો દિયન જે વહુઓ છે ને એને અલગ કરું છું. જે કઈ વહુ એકલી થોડી થાય હારે તારો દીકરો નહીં જાય. તમને ના પાડું છું તમે સમજતા કાં નથી મારી યારે ભેજા મારી શું કરો છો? હે ભગવાન, હે ભગવાન શું કરો છો? ભગવાનને યાદ કરવાની જરૂર નથી. તમે આ દીકરાઓનું કરી લ્યો ને તો બહુ છે. જાઓ જઈને કોઝટ. આ શાંતિથી તાપને ભાઈ હું હોરમાં તે લપ કરી છે. તો તમે લપ ના કરો. આજે ને આજે આદિત્યને કહી દેજો ને તો મારું છે ને પછી ભેજું ફટી ગયું ને તો ન થવાનું થાય. તમે ઈચ્છો છો કે તમારા છોકરાનું ઘર ભાંગે? એ હારું હું કહી દે. હા બસ એમ. છોટી ગઈ છે આ હવારમાં તને કાંઈ નહીં ને આ જ વાત મળી. હા મને તો આવી જ વાતો મળે છે. દિવસ આખો બગાડી નાખ્યો. હા તમારા દિવસ નહીં મારી તો આખી જિંદગી બગડી ગઈ છે તમારી યારે લગ્ન કરીને. તો હું કામ કર્યા પણ પહેલા જ ના પાડી હતી મેં. તારા બાપાએ સામે કરી કરાવ્યા. ભોગ લાગ્યા હતા મારા કે તમારી હારે લગ્ન કર્યા. એકવાર હગાઈ થઈ ગઈ તારા બાપાએ કીધું હવે નહીં તૂટે. મેં તો કીધું તું રહેવા દ્યો. હવે આટલા વર્ષો કાઢી નાખ્યા હવે તો છે ને લાકડે જાહું. બંધ થાવ. બંધાઈ પડી છે હવાર. તમે બંધાઈ પડ્યા છો. એટલે પણ હવે તો બંધ થા પણ હું સાંભળશે તો કે બે મંડાણા બહાર. વહુઓની બહુ ચિંતા છે. અરે પણ વહુઓની ચિંતા તું બે હે હું જાઉં. હા બસ એમ. તમને કહું આ તમે હવારમાં ધાબે કા ઊભા કામે નથી જાઉં લે હા હું એટલે હવે આ હું અરે હા મારી ભોળી પત્ની મારી વાત સાંભળ ક્યારેક છે ને કેલેન્ડરમાં પણ જોવાનું રાખ ખાલી ઘરના કામ કરવા અને પતિનું ધ્યાન રાખવું એનાથી વધારે પણ કંઈક હોય છે કેલેન્ડર છે ને કેલેન્ડરમાં તારીખોથી મારે કોઈ લેવા દેવા હોય નહીં મારે કામ હોય તો તમને પૂછી લઉં તો વાર તહેવારમાં પણ જોવાનું શીખ જરાક આજે રવિવાર છે ને રજા છે મારે સારું કર્યું કે તમારે રજા છે હા મારે તમારું કામ જ હતું કામ આજે મારું હા તો મારે જવું છે બજારમાં થોડી વસ્તુ લેવા વસ્તુ લેવા તો લઈ આવ ને પણ એમાં મારું શું કામ છે બજારમાં મારા માસીના દીકરાના લગ્ન આવે છે ને તો એક મસ્ત મજાની હાડી લેવી છે પણ તમે મારી હારે આવશો હાડી લઈ દેહો અને બાને એમ કહો કે ઈ તમે લઈ દીધી છે તો હું બા સામે નહીં બોલવું કેમ કેમ હું તમને ખબર છે ને તમારા બાનો સ્વભાવ ગમે એને ગમે ત્યારે ગમે એ બોલ દેવાનું ઉદડા લઈ લે ગમે એ વાતમાં એ વાત એ છે બાનો સ્વભાવ ક્યારે નહીં છોડે અને હું તારી સાથે આવીશ આપણે લઈ લઈશું તમને ખબર છે મને નેતલને હવારમાં ઉધડા લીધા છે બરાબરના હું કામ પણ બસ અમે બે વાતું કરતા હતા તો આવીને એમ કીધું કે તમે મારી વાતું કરો છો જરૂરી છે કે કોઈ એની જ વાતું કરતું હોય બિલકુલ નહીં તો પછી હા છે ને બાની આદત છે ને પહેલેથી ખરાબ છે અને બાપુજી ટોકીને થાકી ગયા કે તું છે ને બે માણસ વચ્ચે બનતું હોય ને તો તોડાવી નાખે એવી માણસ છો તું એટલે તમારા બંને વચ્ચે જે બને છે ને દેરાણી જેઠાણીમાં આમ તો ના બનતું હોય પણ તમારા વચ્ચે જે બને છે ને એ બાથી જોવાતું નહીં હોય કારણ કે કાકાના લગ્ન જ્યારે થયા ને ત્યારે બાને અને કાકીને બંનેને બનતું જ નહોતું અને બંને તરત અલગ પણ થઈ ગયા હતા એના કારણે એને એમ છે કે આ બંને કેમ અલગ ન થયા લગ્ન થયા પછી પણ સાથે રહે છે અને તમે બંને બેસીને વાતો કરતા હોય એટલે બસ એ આવું જ કરશે મારી વાતો કરતા હતા મને એક બાજુ કરતી હતી બાપુને પણ ચડાવે બાપુએ એને ખીજાય જ ને એટલે જ બા ચૂપચાપ બેઠા જ નગર તો આટલું ચૂપચાપ ન બેસે સાચી વાત છે તમારી પણ કાંઈ નહીં હવે આપણે એનો સ્વભાવ એવો છે ને તો એ રીતે રહેતા શીખવું જ પડશે પાછા એમ એ કહે કે હું તો બધું સાંભળતી હતી તો સાંભળ્યા પછી ખોટું કેવી રીતે બોલી શકે માણા બાને પહોંચવું અને એને જવાબ દેવાને બહુ અઘરા છે તમે ન પહોંચી બેઠા કોઈ દી બાપુ તો બિચારા એમને બેઠા હોય અમે કંઈ કહીએ તો રોવા મળે કાંઈ નાટક કરે હવે તું કહે કે મારી માં રડતી હોય તો હું એની વાત મારે હાયા રાખવી કે હું એમ કહું ના ના હજી તમે ખોટા જ છો પણ આખી જિંદગી આયા રાખશો હા હું અમને વધારે કંઈ કહી ન શકું કહેવાની રીતે ઘણીવાર કહ્યું છે પણ પછી વધારે તો કંઈ નહીં અને હું શું કહેતો હતો ક્યારે લેવા જાઉં સાડી બપોર પછી જઈએ ને ફટાફટ ઘરના બધાએ કામ કરાવીને રસોઈ કરી નાખું પછી જઈ એવું તો કેવું ના એટલે મેં કીધું થોડી વાર વાત કરીએ ધાબા પર બેસી રહ્યા એમ આપણી પાસે કાંઈ સારી વાતું હોય હા 5 મિનિટ ઊભા રહીને બાદવાર ન થાય તો મને કહેજો લ્યો હાલો વાત કરો તો જો પાછળ હા સવારમાં અહીંયા આવીને આપણે ઊભા રહીએ ને તો દૂર દૂર સુધીના જંગલો દેખાય છે ઝાડવાઓ પક્ષીઓ એનો કલરવ અને દૂર આમ જો પેલા ડુંગર પણ હા સવારનું દ્રશ્ય એ જોવા બધું તેલ લેવા ગયું આ સિમેન્ટના બાચકા પાસે પાણી કોણે મૂક્યું છે આ પલળ છે ત્યારે તમે મુકાયું ને
ઓલા મજૂરને જઈને ફટાફટ કહેતા બધું લઈ લે હાલો પલળશે આ બધું. અરે હું તને કુદરતી દ્રશ્ય અરે બતાવું છું કુદરતી દ્રશ્ય તેલ લેવા ગયું તમને કહું છું આપણે ભળતું નથી ને તો પછી લપ કરાય જ નહીં. તમે આ પેલા લેવડાવી લેવો કે નહીં? સિમેન્ટ પલળી જાય તો કેટલો ખર્ચો થાય ખબર તમને? તામાં તારા મન બામાં કઈ વધારે ફરક નથી. ના તામાં ના તમે મમ્મા મારી થઈ વાતું જ કરો, તમારે વાતું જ કરો. ના ના બે હોય હવે રહેવા દે ને પતી ગયું. સિમેન્ટની વાત કરીને હું ન્યાય પગું છું નીચે બરાબર. સિમેન્ટ રજા હોય તો એક દી તો ઘરનું કરો કે નહીં? એ હા હશે મારી ભૂલ થઈ ગઈ. હું તને કઈ ખારી વાત કરવા ગયો હોય તો ન કરાય હારી વાતું. હાડી લેવા ન થવું મારે. એમ તમે હેના નું આવતા આખો દિવસ મારે ખોદણીઓ જ કર કરશે, બીજો કોઈ ધંધા તો છે નહીં નવરીઓને. હું બબડ કરું છું એકલા. કાંઈ નહીં, તારી માને છે ને વળગાડ વળગ્યું છે, તે બબડવાની આદત પડી ગઈ છે. હેનું વળગાડ? તું જા ને મારું મગજ ન ખરાબ કરીને દેવેન. તમને તમારું મગજ અમે ખરાબ કરી છે કે તમે આખા ઘરનું? એટલે તું કહેવા હું માંગસ? એટલે એ જ કહેવા માંગુ છું. આ સમજતા કેમ નથી તમે? અરે મારે હું સમજવાનું છે આમાં? એ જ કે આ હેતલ અને ભાભી બે વાતું કરતા હોય તો તમને એવું કેમ લાગે છે કે તમારી જ વાત કરતા હોય? એ મારી જ વાત કરે છે, તને નથી ખબર બેટા. એ છે ને બંને જણી મારી ખોદણીઓ કર કરે છે, કારણ કે એ બંનેને બીજા કોઈ કામ ધંધા તો છે નહીં. બસ સવારથી હાંજ સુધી એક જ કામ કરવાનું. જો જેવી ભેગી થાય ને એટલે મારી સાસુ આવી છે, આપણી સાસુ આમ છે, આપણી સાસુ ફલાણું, પેલી મોટી વહેલી આવી છે, એટલે એ બધી ચડામણી હેતલ વહુને કરે. અને હેતલ વહુ પણ પાછી એની વાતમાં આવીને ચડામણીમાં માની જ જાય છે. એ બધું એવું જ થઈ રહ્યું છે, તને નથી ખબર? કોઈ પણ રીતે બધાના ઘરમાં એકાદી ઝઘડો હોય જ, પણ આપણી ઘરે જે ઝઘડો છે ને એનું કાંઈ મૂળ કે એવું કંઈ છે નહીં. એવું કોઈ ખાસ કારણ નથી કે ઝઘડાઓ થાય. બધાના ઘરમાં કેવું હોય કે નાની વહુ મોટી વહુ એમાં માનપાનમાં ઝઘડા થતા હોય, એ બે વહુને ભળતું ન હોય એટલે ઝઘડા થતા હોય. સાસુ એવા પ્રયત્ન કરતી કે બે વહુ સાથે રહે, અને અહીંયા તમારી બંને વહુ એક બેન હા, બીજી બેન એકબીજા હારે ભળીને રહી છે, તમારી ખોદણી કરે છે એમ કે ને. હા, પણ તારી આગળ એમ છે કે બંને દેરાણી જેઠાણી ભેગી થઈ અને રહેવા માંગે. રહેવા નથી માંગતી, ઈ ખોદણી કરવા માંગે છે કે ક્યાં સાસુની નિંદા કરવી. આ જોઈ લે સરલાબેનની વહુ, જોઈ છે ક્યારે? એને 4 વહુઓ છે, પણ જોઈ ક્યારે કે કોઈ નિંદા કરે? અને મારે 2 છે ને પણ બાવીને ભારે પડે ને એમાંની છે. આ વાતની એક વાત તને કહી દઉં છું, તારે તારી બાયડીને સમજાવું તો સમજાવી દેજે કે ઓલી મીરાથી દૂર રહે. આ બેઠા બેઠા મારી ખોટી ખોદણીઓ ન કરે, નહીતર ન થવાનું થઈ જાય. અરે બા, પણ તમને એવું હુકામ લાગે છે કે હું કામ લાગે એટલે એકલી બેઠી બેઠી હું વાતો કરતી હશે? કાયમ એ લોકો જ કેમ એકલા બેઠા હોય? કેમ એમ ન થાય કે અમે બેઠા છે તો અમારી હાહુને બોલાવી? એ બંને જાણે જ વાત કેમ કરવી હોય? અને કામ કરતા હોય ત્યારે ઘુસુર પૂસુર ચાલુ જ હોય છે. કેમ કે તમે તો હજી આવો ત્યાં જ શરૂ કરી દો છો. રહેવા દે. આ કઈ હું ગાંડી નથી, મને બધું ખબર પડે છે. મને બધી ખબર પડે. તારે ઘરની બહાર રહેવાનું, તને હું ખબર પડે. અને બૈરાની વાતમાં તું હું કામ વચ્ચે પડે છે નમાલા જેવો? વાહ, આપણા ઘરની જ વાત છે ને, આપણે નહીં કરી તો કોણ કરશે? તો છે ને તું તારી બાયડીનું ઉપરાણું લઈને આવ્યો હોય ને? ઉપરાણું લઈને નથી આવ્યો બા, હું તમને એ સમજાવવા આવ્યો છું કે જે ખોટા ઝઘડાઓ થાય છે ને ઘરમાં, એ બંધ થઈ જાય તો આપણે સુખેથી બીજું તો કાંઈ ઘટતું છે નહીં. બરાબર છે, હું ખોટા ઝઘડા કરું છું ને, મને શોખ થાય છે ને. તું, તારો બાપો, પછી આ તમારી 2 બાયડીઓ બંને જણની, બધાને હું ખોટી લાગુ છું, પણ હું સાચી છું. મારા જીવનના અનુભવ પરથી કહું છું કે હું સાચી છું. અરે પણ તમે એવું તો શું કરો છો કે એ બે બાયુને તમારી વાત કરવી પડે? મને કયો લ્યો. હું કાંઈ નથી કરતી, પણ એ બેને વાત કરવા માટે છે ને મારા સિવાય બીજું કોઈ નથી મળતું, સમજો? અને આ તારા વાડીને કહી દે મારી આગળ જીભડો ના ચલાવે ને તો કાતરની જેમ કાપતા મને વાર નહીં લાગે, સમજો? અરે એ તમને એક વેમ તું મને સલાહ ન આપને, તું તારું કામ કર ને, જા તારું કામ કર. સલાહ આપવા બેટા, અમારે આજ તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો. જો આ તારી માનું રોજનું છે. આ વહુઓ ઉપર શંકા કુશંકા રોજ કર્યા જ કરે, અને આ વાતને લઈને રોજ આ ઘરમાં ડખા થાય છે. અરે નાની નાની વાતમાં આ ક્યાંની ક્યાં વાતો પોગાડે. એટલે મારે તો તને એક સલાહ દેવી છે ભાઈ. શું? આ મીરાને લઈને તું છે ને ક્યાંક નોખો રહેવા વયો છે, નકર આ છે ને આ 2 બાયુને બધી મરવી નાખશે. તમે તો બહુ સહજ રીતે કહી દીધું મને કે નોખો લઈને જતો રહે, પણ અમારા બંને ભાઈ વચ્ચે કંઈ અનબન નથી. ત્યાં સુધી કહી દઉં કે મીરા અને હેતલ બહુ વચ્ચે પણ અનબન નથી. મારા બા જે બધી વસ્તુઓ કરે છે તો એ ખોટું છે ને,
એણે શંકાઓ ન કરવી જોઈએ. એને બંને વહુઓ પ્રેમથી રહી છે, નથી ગમતું તો એ બાનો પ્રશ્ન કહેવાય. બાપુ તમે આવી રીતના વાત કેવી રીતના કરી શકો? મને એ તો કહો પહેલાં. અત્યારે નથી, પણ આ તારી માં ભવિષ્યમાં બે બાયુને એવી હામી કરશે ને કે એકાબીજાના મોઢા જોવાય રાજી નહીં થાય. હા, એટલે તને કહું છું કે હજી તમારે કોઈને બગડું નથી ને કે રાજી ખુશીથી નોખા થઈ જાવ ને તો વધારે સારું. પણ નોખા થવાનો વિચાર જ નથી મારો, અને હું તો એવું ક્યારેય સપનામાં પણ ન વિચારી શકું. માનું છું કે એક સમય એવો આવે કે જ્યારે ભાઈઓ બંને જુદા થાય, પણ એવું જરૂરી છે કે એ સમય લાવવો જ પડે? એવું નથી દીકરા. આમ પણ આજ નહીં તો કાલે બે ભાઈઓને નોખા તો થવાનું જ છે, બરોબર? તો હું એમ તને કહું છું કે બગડ્યા પહેલાં નોખા થાવ ને તો તમારો સંબંધ વધારે સારો રહેશે. બગડવાની વાત તમે કરો છો, પણ એવું પણ બની શકે કદાચ વાત બગડી હોય, ઘરમાં બધા સભ્યો ભેગા રહેતા હોય ને કોઈ સાથે અનબન થાય, બોલવાનું થાય, તો મોટાઓએ એને ચૂપ કરાવવાના હોય, સમાધાન કરાવવાનું હોય, અને કડક શબ્દોમાં એ પણ કહેવાનું હોય કે જિંદગી જેને સાથે જીવવાની છે, આમ જુદા વેરવિખેર થઈને જીવવા નથી થતી. અરે જાણું છું દીકરા, હું પણ જાણું છું ને તું પણ જાણે છે, પણ આ તારી માને કોણ સમજાવશે કે જ્યારે જોવો ત્યારે નકરી એકાબીજા ઉપર ફલાણી આમ કરે છે તો ઓલીને એમ કે ઢીકડી પૂછડું કરે છે, પૂછડી ઓલું કરે છે, તમે બે મારા વિશે વાતું કરો છો. બે વહુને શાંતિથી આમાં મળીને એકાબીજા દાંતે ન કાઢી શકે. તરત ઓલીને એમ થાય કે મારા દાંત કાઢે ને પછી એને ડખા ચાલુ. આ તો ભાઈ તું કામે વિરોધાશ એટલે તને ખબર ન હોય. આ હું આખો દી ઘરમાં મર્યો હોય, આ મને બધી ખબર હોય. હા, આ ગામ ગધેડો કરે, આજુબાજુ વળે ક્યારેક ક્યારેક તો ભેગા થઈ જાય. બાપુજી, માનું છું કે તમારી વાત એ સાચી છે, ખોટી નથી, પણ આવો ઉતાવળો નિર્ણય લેવો એ જરૂરી છે? ઉતાવળો નિર્ણય નથી લેવો. આ તો હું તને કહું છું, ખાલી આ વિશે તું થોડુંક વિચાર કરજે એમ. વિચાર તો જરૂરથી કરીશ, પણ હું એવું વિચારતો હતો કે આ વિચાર કરવા કરતાં આપણે બા સાથે વાત કરીએ, હું મીરા સાથે વાત કરું, દેવેન હેતલબહુ સાથે વાત કરે, એનાથી પણ ઘણો બધો ફરક પડે ને, કે એ લોકોને આપણે સમજાવવાની કોશિશ કરીએ કે ભેગા રહીએ છીએ તો કેટલા ફાયદા છે. તો પછી એક કામ કરીએ ને, આનો એક જ રસ્તો છે, આ તારી માને વૃદ્ધાશ્રમમાં મૂકી આવી, હે? એટલે તું રાજી, તારા ઘરવાળી રાજી, બધા રાજી. ગમે તેમ બોલો છો, કા બાને આ ઘરમાંથી કાઢો ને કા તમે બંને ભાઈઓ અલગ થઈ જાઓ, બસ આ જ વાત. આખી વાતની જડ એક જ છે, ઈ તારી માં. મારી માં નથી સમજતી એ તો મને ખબર જ છે, પણ હું એમ કહું છું કે એમને મૂકી આવશું, તમને લાગે છે લોકો વાતો નહીં કરે? બબ્બે દીકરાઓ અને બાપુજીને રાખ્યા, બહાને જ ખાલી કેમ મોકલ્યા? ભાઈ મને ભેળો મોકલી દે ને એટલે વાર્તા પૂરી થાય. અમે બે માણસ ત્યાં રહેવું, એને તો હું હાચવી લઈ ત્યાં બધાને. ખરેખર તમે આ ઘર માટે થઈને, દીકરાઓ માટે થઈને, દીકરાની વહુઓ માટે થઈને આટલું બધું કોઈ વિચારતું હોય ને તો એ તમે છો. શું કામ આટલું આખી જિંદગી તમે છે ને અમારી પાછળ ખર્ચી નાખી છે? ક્યારેક તો તમારા માટે કંઈક તો વિચારો. હજી પણ તમે અમારા જ વિચાર કરીને જીવો છો. હવે હું અમારા માટે વિચારવાનું, હવે તો ગઈ, હવે ક્યાં હવે જીવવા એટલું જીવવાનું છે, હવે પતી ગઈ ભાઈ. હવે તમે જીવો હરખા શાંતિથી, બસ એ જોવાનું છે મારે. બધું ઠીક થઈ જશે, તમે ઉપાધિ ન કરો, અમે તમારી સાથે છીએ, અને આપણે કંઈક વિચારીશું કે હવે બાને કેવી રીતના સમજાવવા, ઘરમાં ઝઘડાઓ ન થાય એના માટે શું કરવું, અને પછી જો એવું કંઈ હશે તો આખરે છેલ્લે તો હું તમારી વાત માનું છું ને. ઠીક છે, હવે જા, તારે મોડું નથી થતું? આજે રજા છે બાપુજી. હા યાર, તો ભૂલાઈ જાય છે આજે રવિવાર છે. પણ આજે કાં તો રવિવારે આટલો બધો વહેલો તૈયાર થઈને બેસી ગયો કે બહાર જવાનો પ્લાન છે? ના, કાંઈ પ્લાન નથી, પણ ખાલી એમ જ. બાકી તો રવિવારે બપોર સુધી તો તું ભાઈ ગોદડામાંથી બહાર જ ન નીકળે. લાગે છે હવે તું ધીરે ધીરે સુધરતો જાશો. હો, હા, તમારી જેમ હવે હું પણ આ ઘરનો મોટો દીકરો એટલે વડીલ તરીકે મારે પણ સમજવું જોઈએ ને થોડુંક. ઠીક છે, હવે તું બેસ, હું ગામમાં આટો મારતો. ભાભી, તમે સાંભળ્યું? શું? આ બે ભાઈઓ નોખા થવાની વાતો કરે છે. હા, એ રાતે તારા ભાઈ વાત તો કરતા હતા કે બા અને બાપુ એવું ઈચ્છે છે કે, બાપુ તો હું પણ બા એવું ઈચ્છે છે કે આપણે નોખા થઈ જાય. મેં તો ના પાડી કે આટલા વર્ષથી ભેગા રહ્યા છીએ, હવે નોખું થવાની ક્યાં જરૂર છે? એ મસ્ત એ નસલ મજાની જિંદગી હાલે છે, ભેગા કામ કરીએ, ભેગા ખાઈને આરામથી સૂઈ જાય. પણ નહીં, હવે એને નોખું જ થવું. બાને નથી ગમતું આપણે ભેગા હળી મળીને હસી મજાક કરવી, બેહવી, રોટલો ખાઈ, એટલે નોખા થવાની વાતો કરે છે. દુનિયાની પહેલી સ્ત્રી આવી છે
કે જેને પરિવાર ભેગો રહે ઈ નથી ગમતું. હાચી વાત છે. કેવી વાત કહેવાય નહીં. અરે બાને કંઈક વાંધો હોય તો તમને ને મને કહી દે ને મોઢે. આવું બધું કરવાની શું જરૂર છે? ગામમાં કેવી કેવી વાતો થાય છે કે બે છોકરાઓને એની હગી માસ નોખી કરે છે, વહુને તો નોખું થવું નથી. સાચી વાત છે. શું કરીએ હવે કાંઈ ખબર નથી પડતી. એ જ ને. જો મેં તો એને કીધું હતું કે તમારું માને ને તો સમજાવજો, પણ નથી માનતા. એ ન માને. મેં તારા ભાઈને એ જ કીધું કે માને ને તો મનાવી લ્યો કે આપણે નોખા ન થવું પડે, પણ બા કોઈની વાત માને એ વાતમાં માલ નહીં. એને તો બસ એની મનમરજી પડે ને એટલું જ કરવું હોય. એ તો છે, પણ હવે જે થાય બીજું તો હું જોઈ જાય. આપણી પાસે કોઈ રસ્તો તો બીજો બચતો જ નથી ને હેતલ. જોયું જવામાં જ રહ્યું છે બધું. અટાણ સુધી બાએ જેમ હેરાન કર્યા એમ હેરાન થયા, અને હવે જેમ નોખા કરશે એમ નોખા થઈ જવાનું. એને એવું હોય તો એને એકલું નોખું થઈ જવાય ને. શોખ હોય કે મારે નોખું જ રહેવું છે, પણ નહીં, એનો મુદ્દો છે ને આપણને નોખા કરવાનો છે. હા, અને પાછા એમ કે એ મને વાત કરતા હતા ને એ કે હું જાઉં ને તો એ બંને વહુ પાછી મારી જે વાતો કરતી હોય ને એ બંધ થઈ જાય. લે બોલો, આપણે ક્યારે એવું કર્યું? તમે જ કહો. એ તો કમળો હોય ને પીળું જ દેખાય ને. સતત એક જ વિચાર મગજમાં હાલતો હોય કે મારી વાતું કરે, એટલે પછી આપણે કદાચ એની વાત ન કરતા હોય ને તો એના કાને તો એ જ શબ્દ પડે જે એને સાંભળવા હોય. બાને કેમ આવો વેમ ગળી ગયો છે, કઈ સમજાતું નથી. કોઈ વેમ નથી, બધી હોશિયારી છે એમની. બધાને બધી ખબર પડતી હોય. આટલા વર્ષથી આપણી હારે રહેશે તો ન ખબર હોય કે આપણે કેવા છીએ એમ. પણ મુદ્દો એ છે કે એને સરસ્વ જાળવીને રાખવું છે, પોતાનો કક્કો હાચો રાખવો છે ને એટલે આ બધું કરે છે. હાચી વાત છે. અદેખાય છે, અદેખાય. તમે હું ભેગા પહેવી ને એને ગમતું નથી. મુદળ વાત ઈ છે. મુદ્દલ એ વાત છે કે એને બીક લાગે છે કે કાલ સવારે જો બે ભેગ્યું થઈ જાય ને મને કાઢી મૂકશે તો. પણ એને કોણ સમજાવે કે માવતરને ઘરની બહાર કાઢીને કોઈ સુખી થયું નથી કે હવે થાય. હાચી વાત છે તમારી. કાંઈ નહીં, કેટલીક બળિતરા કરવાની. થઈ જાય કાંઈક તો ઉપાધિ કરમાં. અમે જ્યાં હું એ પહેલાં કોશિશ કરશું કે બધું હરખું થઈ જાય. શું થયું? હું નથી થયું એમ પૂછતો સારું છે. આ લોકો બા સમજતા નથી અને બાપુજીએ તે હવે મને કહી દીધું છે ચોખ્ખા શબ્દમાં. શું? કે તાર બા છે ને તમને બંને ભેગા રહેવા નહીં દે અને તમારા બંને વચ્ચે જે સારો સંબંધ છે ને એ તોડાવીને દેશે. મને ખબર છે કે તને મારા પ્રત્યે ને મને તારા પ્રત્યે કોઈ અણગમો ક્યારેય નહીં આવે, કારણ કે બંને ભાઈઓ છીએ અને આપણો પ્રેમ છે ને યથાવત રહેશે. પણ આ બાપુજી હવે સમજતા નથી. એ કહે છે કે તમારા બંને વચ્ચે કંઈ અનબન થાય ને એ પહેલાં તમને લોકોને જુદા કરી દો. તું વિચાર તો કર. મેં ક્યારેય એવું નહોતું વિચાર્યું. માનું છું કે હરેક ઘરમાં આવું બનતું હોય છે કે બંને ભાઈઓને અલગ કરવામાં આવે છે, પણ કોઈ ઘરમાં એવું નથી બનતું કે બંને ભાઈઓને ભેગા રાખીએ કે ભેગા રહે અને બંને ભાઈઓ પણ એવું જ વિચારતા હોય કે ના ના એને ભેગું રહેવું છે. જુઓ મોટા ભાઈ, આમાં બાપુજીનો કોઈ વાંક નથી. આ જે વાંક છે ને એ આ બાનો છે. આ જે પણ કાંઈ કર્યું છે ને એ બાએ જ કર્યું હોય છે. આ વાત તો 100% હાસી. કેમ કે તમને ખબર છે આ જે ઘરમાં ઝઘડા થાય છે ને એનું મૂળ કારણ એ બા જ છે. બધાના ઘરમાં કેવું હોય કે બે વહુ ઝઘડતી હોય અને સાસુ એને ઠારવાનું કોશિશ કરતી હોય. જ્યારે અહીંયા બધું જ બરાબર છે તો બાને ખબર નહીં હું વેમ ઘૂસી ગયો છે મગજમાં. એને એમ જ છે કે ઘરમાં જે પણ કાંઈ વાતું થાય છે એ એની જ થાય છે, એની જ ખોદણી થાય છે. એવું એમને માની લીધું છે, પણ એવું કાંઈ છે નહીં. હવે શંકાનું કોઈ સમાધાન નથી હોતું. તું વિચાર કર કે હું તારી વિશે તારા ઉપર શંકાઓ જ કર્યા કરું તો એક સમય એવો તો આવશે ને કે તું કંટાળીને મને કહી દઈશ કે હા છે એવું, પણ એ સાચું નહીં હોય છતાંય તે તું સ્વીકારી લઈશ. શું કામ? કારણ કે તું મારાથી કંટાળી ગયો છો. એટલા માટે બા પણ છે ને એવું જ કરે છે. આખી જિંદગી બાપુ સાથે લમણાજીક જ કરી છે. હવે તને ખબર છે કાકી અને કાકારે આપણા બાએ આપણા સંબંધ કેવો રહેવા દીધો? જરાય નહીં. શું કામ? કાકાના લગ્ન થયા એટલે તરત જ જુદા થઈ ગયા હતા અને ત્યાર પછી ઘણા સંબંધો એવા બન્યા હતા. ઘણીવાર ખટમીટી વાતું થઈ, બાંધવાનું થયું, બધું થયું. બાપુ કોનો વાંક કાઢ્યો? બાનો. બાનો. અને અત્યારે આપણા ઘરની અંદર જે કંઈ પણ પ્રશ્નો ઊભા થાય છે ને તો એમાં પણ બાનો જ વાંક છે. મીરાને ને હેતલ વહુને કાંઈ વાંધો નથી, પણ એ બંને વચ્ચે આમ છે ને ફાટા પડાવવા માગે છે કે આ લોકોને તે અમે અલગ થઈ ગયા, એમ અલગ થઈ જ જવાનું. તો મોટા ભાઈ તમારું શું કહેવું છે? મારે તો શું કરવું એ કે
હું તો ફસાઈ ગયો છું. અને બાપુએ ચોખ્ખા શબ્દોમાં એમ કીધું છે કે તું આદિ છે ને તું જતો રહે, તું મોટો છો ને, આ ઘરમાં દેવેન ભલે રહેતો પણ તું તારો બીજું ઘર ગોતીને તું જતો રહે મીરાને લઈ. બાપુએ ત્યાં સુધી કીધું કે કાંઈક કામ કરીએ, તારે જો અલગ ન થવું હોય ને તો અમને વૃદ્ધાશ્રમમાં મૂકીએ, તાર બાને હું ત્યાં વૃદ્ધાશ્રમમાં હાંચવી લઈશ કે એટલે આફડી બારે નહીં જાય અને આખી જિંદગી ભલે વૃદ્ધાશ્રમમાં રહેતી એને ખબર પડે. તમને અલગ કરાવવાની વાત ધંધા કરે છે એના કરતાં એને જ આપણે અલગ કરી દઈએ તો એવું પણ ન થઈ શકે ને. આપણે એને સાચવવા માગીએ છીએ તો શા માટે વૃદ્ધાશ્રમમાં મૂકીએ? હવે હું તમને શું કહું છું મોટા ભાઈ કે ગમે એ થઈ જાય આપણે બંનેને તો સાથે રહેવું છે. પછી જોઈએ હવે ઉપરવાળાની જે ઈચ્છા હશે એ થશે. એવું જ થવાનું છે. તું કે હું આપણે કે એમને લોકોને વૃદ્ધાશ્રમમાં થોડા મૂકવા જવાના છે. અને તું સમજ કે બાપુનો તો કાંઈ વાંકે નથી, છતાંય બચારા દુઃખ સહન કરવા તૈયાર છે. આખી જિંદગી એને આપણી પાછળ ખર્ચી નાખી, હજી આપણા જ વિચાર કરે છે કે તમે લોકો તમારા બંને વચ્ચે કંઈક અનબન ન બને ને એના માટેથી હું આ કરું છું કે કાલ સવારે તારી બા કંઈક ખળગાવશે ને તો એમાં તમે બંને ભાઈ તે હોમાઈ જાઓ અને પછી બંને ભાઈઓ બોલવા જેવા વ્યવહાર નહીં રહી ને તો મને નહીં ગમે. કારણ કે તારા કાકા અરે મારે એવું જ થયું હતું એ કે બાપુજીને એવું જ થયું હતું ને, બાના લીધેથી ને બાપુ ચડી ગયા અને કાકા અરે વાત કરી, કાકારે વાત કરી તો વાત વધી ગઈ, બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો ને ત્યારે પછી બાપુજીને ખબર પડી કે તારી બા ખોટી હતી, મારો ભાઈ નહીં. એટલે એક વાત તો સાચી છે કે આપણા ઘરમાં જે પણ કાંઈ થશે ને સારું કે ખરાબ એ બાના લીધે થશે. હા દેવેન, આ કરતાં તો છે ને આપણે નાના હતા એ જ સારું હતું. શું કામ ખબર કે બા બાપુજીનો પ્રેમ, બે ભાઈઓનો પ્રેમ, સાથે જીવતા તો હતા, માણતા તો હતા. અરે કાંઈ ઉપાધિ વગરનું જીવન હતું. લગ્ન કર્યા પછી જવાબદારીઓ અને આ બધા બંધનો ને ઉપરથી તારે તારું વિચારવાનું, મારે મારું વિચારવાનું અને આપણે આપણું તો ન જ વિચારી શકતા હોઈએ પણ એ લોકો માટે આપણે વિચારવાનું. બહુ તકલીફ છે જીવનમાં. દવા લઈ લીધી તારી? હા લઈ લીધી છે. તો વાંધો નહીં, હવે દવાનો ડોઝ થોડોક વધારવો પડશે મને એવું લાગે. કા આદિત્યએ મકાન ગોતી લીધું છે, અલગ રહેવા જવાનો છે. હા એ તો ખબર છે કે આદિત્યએ મકાન ગોતી લીધું છે ને એ અલગ રહેવા જવાનો છે. પણ હવે શું કરીએ તમે જ વિચારો ને. આ તો આપણે હારે છીએ ત્યાં સુધી, આપણે નહીં હોય તે દી નોખા તો થાય જ ને. એમ હોત ને તો આજીવની નોખા ન થાત, આ તારા કારણે નોખા થાય. તમે દરેક વસ્તુમાં મારો હું વાંક કાઢો છો. અરે હું તને એમ કહું છું કે આ બે ભાઈઓને રામ લખન જેવી જોડીને તું હું કામ તોડવા માંગે છો મને એ નથી ખબર પડતી. હું કાંઈ ભાઈઓની જોડી નથી તોડવા માંગતી, હું તો ઓલી બે વહુઓને નોખી કરવા માંગુ છું, સમજ્યા? એ જે બે બહેનો બનીને રહેશે ને એ દેખાડો છે. કારણ કે બહેનો હું કામ બનીને રહીશે? જો બે એક રે, એ લોકોનું સંગઠન રાખે, આ જોડી બનાવીને રાખે તો હાહુની વિરુદ્ધ છે ને લડત ચાલુ કરી શકાય, સમજ્યા? અરે એને તારી પાસેથી કઈ રાજપાટ થોડા લેવા છે, તારી સામે લડત કરે? ના ના, મારી પાસે તને રાજપાટ અદેખાય થાય છે, એ બે હરખી રીતે રહેશે ને તારા જોવાતું નથી. એવું સમજો, તમે એવું સમજો બરાબર. તમારા નજરે તમને અદેખાઈ લાગતી હોય ને તો અદેખાય. મારે તમારી આગળ છે ને કોઈ આ ખુલાસા કરવાની જરૂર નથી, સમજ્યા? એક કામ કરને, આપણે એક કામ કરીએ, આ બે છોકરાઓને છૂટા છેડા લેવરાઈ લઈએ. મગજ ન બગાડો ને. આ અલગ રહેવા જાય છે ને એટલે થઈ રહ્યું, પછી હું ખોટી ઉપાધિ કરો છો તો પછી. અને એ બેને કઈ વાંધો નથી, એના કરતા વધારે ઉપાડો તો તમે લીધો છે. લેજ ને પણ તને ખબર નથી આ જૂની કહેવત છે, હા જેના અન એક એના મન એક, જેના અન જુદા ને એના મન જુદા. હા એ બધું કહેવાનું છે. ભાઈઓ વચ્ચે પછી એવી આમ બેને અલગ અલગ થઈ જાય ને એકાબીજાના મોઢાય નહીં જોવે. જો મારો જીવ બળે છે, મારો દીકરો છે આદિત્ય. રહેવા દે, તારો જીવ બળતો હોય ને તો આદિ નો હોય. તમે સમજતા કા નથી? આ હું મારી આંખ સામે બંને વહુઓ મારી ખોદણી કર્યા કરે એ મારે જોયા કરવાનું. અરે પણ તારી ખોદણી કોઈ કરતું નથી ભાઈ સાહેબ, આ તારા મગજનો વ્યાયામ છે બધો. બસ મારી વાત મગજનો વેમ ને તમારા હંધાઈની વાત તો એ મગજનો વેમ નહીં. વાહ રે વાહ, બહુ સારું કહેવાય. જો હો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ ઉપાધિ છે ને હાથે કરીને ન હોરતા હો. મેં તમને કહી દીધું છે કે એ લોકો જવાના છે, નોખા થવાના તો ભલે થતા, મને કાંઈ ફરક નથી પડતો. અરે હું તને એમ કહું છું કે બે વહુ જો હરખી રીતે રહેતી હોય તો તને એની રીતે રહેતા કેમ નથી આવડતું? આ તમે બે વહુ વાતો કરતી હોય, તેણે હા હું વાતો કરતા હોય બેહી, કઈ ના પાડે છે તને કે મમ્મી અહીંયા ન આવતા?
મને એ નથી સમજાતું કે તમને કેમ સમજાવું હે? આ તમે એકની એક વાત 50 વાર કરશો તો કાંઈ વાત બદલાઈ જવાની અરે છે? સમજવાની જરૂર તારે છે, અમારે નહીં. અરે મને હું બોલો છો તો દર વખતે તમે ના બોલતા હોય તો મારે સમજવાની જરૂર, મારે કાંઈ નથી સમજવું. તમે સમજો તમારે હોશિયારી લાગે છે કરતા. હવે આ ઉંમરે મારે છૂટાછેડા લેવા પડશે. દેવા દ્યો, આપે તમને છૂટાછેડા. આખી જિંદગી હોવ મેં અહીંયા વૈતરા કર્યા છે ને હવે છૂટાછેડા જોઈ છે તું તમને. એક કામ કર, આ ઘરમાં રહે. આ ઘર તારા નામે કરી દીધું છે, એ ઘર તારા ને તારું રહે. હું આ છોકરાને લઈને ક્યાંક વયો જાઉં રહેવા. ઉપાડો ન લો. જેને જાવું છે ને એને એકવાર નથી કીધું મને. એટલે છે ને આ બધી ખોટા ઉપાડા લેવાની કાંઈ જરૂર નથી. અરે પણ મારે નથી જવા દેવો એને. આ મારો જીવ બળે છે. તે શિવ મારોય બળે છે કે તમે એકલા 9 મહિના મેં પેટમાં રાખ્યો, મેં જઈનો દુઃખ મેં બેઠા, તમને શું ખબર પડે હે? પણ આ વહુને નોખી નહીં કરું ને તો એ સંગઠન તો બનાવશે. સંગઠન એવું બનાવશે ને કે એક દિવસે સાસુ એકલી રહે અને એ 2 જણ આ ઘરમાં રાજ કરશે, એટલે એ તો પોહાય જ નહીં. અરે પણ આવું હોળ તને કોણે ભરાયું છે મને એ નથી ખબર પડતી. મારા સગ્ગા કાને હંધુય સાંભળું છું ને સગ્ગી આંખે બધું જોઉં છું. શું બરાબર? સાંભળ્યું તું તે? ના ના મને કહેતો તે હું સાંભળ્યું તું? કાંઈ નહીં, હું પહોંચું ત્યાં તો વાત પૂરી કરી નાખે, ખીખી ખીખી કરી નાખે કે પછી ચૂપ થઈ જાય. મને કેમ ખબર અરે પડે? તો પણ તે હું સાંભળ્યું એમ હું કહું તને. કીધું ને ખાલી ખોટા હું મગજમાં વેમ ભર્યા કરે એમ કહું. તમે આને તમારું થોડુંક સાફ કર. જ્યારે હોય ત્યારે બે વહુ મારી વિશે બોલ્યા કરે છે ને મારા દાંત ગાઢ્યા કરે છે ને મારા વિશે ફલાણું કરે છે, ઢીકડું કરે છે, પૂછડું કરે છે. આ એકની એક વાત રોજ કરવાની. બંધ થાવ ને હવે. આમ નામ કરી કરીને આખી જિંદગી બંધ કર્યો. હેતલ, એવી તો હું વાત હતી કે ડેલાની બાઈને આવવું પડ્યું. ઘરમાં વાત કરી લેવાય ને. ભાભી તમને તો ખબર છે ને કે ઘરમાં જો આ બા સાંભળી ગયા હોય ને તો વળી પાછી મહાભારત થાય. એક તો આપણે એની વાત કરતા ન હોય કોઈ દી, અને એને છે ને આમ આપણે બે પાહે પાહે ઊભા રહેવી ને એ નથી ગમતું. એ વાત તો હાશી તારી. તો હા તો બોલ હવે, હું વાત કરવી હતી? તમે કાલ ઘર છોડીને વયા જાઓ ને. ના ના, ઘર છોડીને જવાનું તો કાલ જ હતું, પણ હમણાં 2-3 દી મેળ નહીં આવે. તને ખબર નથી પણ તારા ભાઈને બહુ મજા નથી. અને નોખું થવાની વાત સાંભળીને હાવ તૂટી જ ગયા છે. માંદા પડી ગયા છે, મનથી બીમાર થઈ ગયા છે તારા ભાઈ. સાચું કહું ને તો મને પણ એવું થાય છે. હા, તમારી વગર કેમ ગમશે? સાચું કહું ને તો મને નહીં ગમે. મારા માથેથી છે ને મોટા બેનનો સાયો વયો જાય. તમારા વગર ઘર સૂનું સૂનું થઈ જાય. આપણે ક્યાં આગા જવાના છે? પણ હવે તોય મકાન ગામમાં જ તો રાખ્યું છે. ગમે ત્યાં મન થાય તો તું આવજે, હું આવીશ. ગમે- એકવાર બાનું સપનું પૂરું થઈ જાય ને તો બસ ખબર જ ન પડી. આખી દુનિયાની હાહુઓને એમ હોય કે અમારી વહુ શાંતિથી રહે ને તો અમે જીવીએ, અને આપણી એક જ હાહુ એવી છે કે જે ઊંધી દિશામાં હાલે છે કે મારી વહુ નોખી થઈ જાય ને તો સારું. અને કોઈ દી એની વાત નથી કરી, કોઈ દી એનું વેણ નથી ટાળ્યું, તો પછી આવો ખાર કઈ વાતનો? પણ આ મમ્મીની આદત છે ને બહુ ખોટી છે. આવું કરાય જ નહીં. સ્વભાવ ઓલું કહેવાય ને કે કૂતરાની પૂંછડી ગમે એટલી ભોમાં દાટો, એ વાંકીને વાંકી જ રહે. એની જેમ ભલે તમે ગામમાં ને ગામમાં છો, પણ 2 ભાઈઓ સુલા તો નોખા થવાના જ છે ને. શું કરીએ કે સમજાઈને થાકી ગયા, પણ એમને કોઈ વાત મગજમાં આવતી જ નથી. તો પછી આપણું બોલવું તો હવે નકામું ને. એ વાત એ હાચી છે, પણ કાંઈ નહીં, હાચવીને રહેજો. અને જરૂર હોય ને તો મને કહી દેજો. બાની બીકમાં ન રહેતા કે ક્યાં કેવું નેતલને હેરાન કરશે ને એવું ન રાખતા મનમાં. અત્યારે તો કાંઈ નથી, પણ 2-4 દી જોઈએ. તારા ભાઈને પહેલાં હારા થઈ જવા દે, પછી અમે જાઉં. આટલા માંદા છે ને સામાન ફેરવશું ને તો વધારે માંદા પડશે. એટલે જ ને દેવેનભાઈ કાંઈ બોલ્યા હતા? એ ચિંતા કરતા હતા કે મોટા ભાઈને એ લોકો નોખા થાય છે. હવે એને નથી ગમતું, હરખા ખાતા નથી, પીતા નથી, કાંઈ નહીં. આખા ઘરમાં બા એક જ છે કે જે રાજી થાય છે. નથી બાપુને ગમતું, નથી 2 ભાઈઓને ગમતું, નથી આપણને ગમતું. કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ નોખું થવું જ તું ને. જો હેતલ, આખી જિંદગી કોઈનું ભેગું નહીભું નથી. આજ નહીં તો કાલ આપણે નોખું થવાનું જ છે. આજ નોખા થાય તો વહેલી વાત પતે. પણ ભાભી, કોઈ દિવસ છે ને આપણે દેરાણી જેઠાણીની જેમ રહ્યા જ નથી. મોટી બેન, હું તમારી નાની બેન, તમે મારા મોટા બેન, તમે મને હથેળીમાં રાખી છે. એટલે હા વાતથી છે ને દુઃખ તો બહુ લાગે છે. કદાચ એવું બની શકે કે હું તમારી હારે આવી શકે, પણ બાને એ નથી ગમતું. કાંઈ વાંધો નહીં, ઉપાધિ ઘરમાં હંધુ હારાવાના થઈ જશે. અંદર જઈ. કપડાં હુકવવાના છે તે અહીંયા આવ્યા. આ આદિત્ય બીમાર પડી ગયો.
લે એને હું થયું વળી? થવાનું શું હોય બીજું? આઘાત લાગ્યો છે, આ બે ભાઈઓ નોખા થાય છે એનો. હા પણ આ 2 દીથી તો કાંઈ નહોતું, આજે અચાનક આનો આઘાત લાગ્યો એને. હા, જે થઈ રહ્યું છે ને બધું તારા કારણે થઈ રહ્યું છે. આ તે બે ભાઈઓને નોખા થવાની વાત ન કરી હોત ને તો કાંઈ ન થાત. હા, બીપી ઘટી ગયું છે એને. ઈ પણ એમ નહીં, તમે એની હારે વાત કરી કે તમે આવું બધું મને બોલો છો? ઈ તો આમે આપણો આદિત્ય તો થોડા દીએ બીમાર પડતો હોય, આવું બધું તો હોય જ છે ને એને. તંબુરો, આ તારા કારણે થયું છે. આ બે ભાઈઓ નોખા થાય છે ને એનાથી જોવાતું નથી અને એનું બીપી ઘટી ગયું. આ બિચારો કોણ જાણે હવે નોખો થઈને એને હું થાય. આ બધી વાતની જડ તું જ છો. આ જો તે કાંઈ ન કરી હોત ને તો અત્યારે આ દિશા જોવાનો વારો ન આવ્યો હોત. હું લેવાને બિચારાની જીવની વાહે પડીશું, હું એમ કહું છું. આ ભેગા રહેશે તો રહેવા દે ને. આ કેવા હપીને રહે છે બે ભાઈઓ, હળી મળીને રહે છે. આ બે ભાઈઓ ને કાંઈ વાંધો નથી. અને તારા મગજમાં કોણ જાણે હું શંકા કુશંકા થાય છે. મારી વાતો કરે છે, મારું આમ કરે છે, મારું તેમ કરે છે. બાપા તારી વાતો કોઈ નથી કરતું. બે વહુ એની રીતે રહે છે એને રહેવા દે. અરે હવે તારે આ ભગવાન ભજવાનો સમય છે, એને રામ નામ લે ને મંદિરે જા. ખોટી ઘરમાં હોળિયું કરે છે. હા આખું પણ ઘર થાકી ગયું તારાથી. હું એમ કહું છું કે આમાં એટલે નથી હવે શબ્દો ફૂટી ગયા ને તારી પાસે બોલવા માટે? બહુ ઉપાડા લીધા બે વહુ વિશે. એમ નથી કહેતી. આદિત્ય તે દી વાત કરી ત્યારે તો એને કાંઈ નહોતું કીધું, કહી દીધું હા કે એટલે તારે શું કરવાનું છે? હવે નોખા કરવા છે કે ભેગા રહેવા દેવા છે? આ નોખા કરવા હોય તો ભલે થઈ જતા નોખા, અને તારો દીકરો મરી જાય તો તને કઈ ઉપાધિ નથી. કાં હું બોલો છો? તો બોલે જ ને. મરવાની વાત ક્યાં કરો છો? આ મારાથી નથી જોવાતી બે ભાઈઓની હાલત. આ તારાથી જોવાતી હોય ને તો કઠણ અહીં રાખીને ત્યાં જો જા. ના ના, હું નહીં નોખા થવા દઉં. હું વાત કરું છું. હું આદિત્ય અને મીરાબાઉને ઘરની બહાર નહીં જવા દઉં. મને ખબર પડી ગઈ છે કે એ લોકો નોખા થાય ને તો તકલીફ જ થાય. આ વહુને લીધે હંધુઈ કરતી હતી. જો રિચાર્ડ, હવે છે ને આ બધું મગજમાંથી કાઢી નાખતું. આ તારા વિશે કોઈ વાતું નથી કરતું. અરે તારી બે વહુ તો છે ને આ નસીબદાર હોય ને એને મળે એવી વહુ છે બે. અને ખાસ કરીને હા તું વહુને હારે ભણવાનું થોડુંક રાખ. આ બેને હારે હળી મળીને રહે. અને નવરાઈ પડ ને એટલે મંદિરે વહી જા. કાંઈ માથાકૂટ કરવાની નહીં. મંદિરે જવાનું, દર્શન કરવાના, ઘરે આવીને શાંતિથી ખાઈને હોઈ જવાનું. કોઈની જિંદગીમાં આપણે દખલ અંદાજી કરવી નથી. હવે બાપા આપણે જીવે એટલું ક્યાં જીવવું છે? હવે જેટલું જીવીએ ને એટલું શાંતિથી જીવીએ એટલે ઘણું. હું સમજી ગઈ છું કે આ મારા મગજનો વહેમ જ હતો. આ મારા મનને મનાવવા માટે હું આ કરતી હતી, પણ હવે મને સમજાઈ ગયું છે કે એ હંધુય ખોટું. હું જાઉં છું. હું આદિત્ય અને મીરાબાઉને ઘરની બહાર નહીં જવા દઉં. જા અત્યારે ને અત્યારે જાતું, મારો દીકરો તરત જ હાજો થઈ જાય. આખરે સદબુદ્ધિ આવી ખરી આને. કેમ આજ અહીંયા ઊભા છો તમે? આ તમારે કામે નથી જવાનું? આજે રજા રાખવી પડે એમ છે. કેમ? હા, મોટા ભાઈને હોસ્પિટલ લઈ જવાના છે. હા, બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે. હા, તબિયત ખરાબ છે અને તને ખબર તો છે અત્યારે ઘરનું વાતાવરણ. મને તો એવું લાગે છે કે આ ઘરના વાતાવરણના લીધે જ મોટા ભાઈની તબિયત ખરાબ થઈ છે. સાચી વાત છે તમારી. બાને જરાય સમજ નથી પડતી. આ મોટા ભાઈને કેવડો મોટો આઘાત લાગ્યો છે ખબર છે તમને? એ આઘાત એટલે લાગ્યો છે કારણ કે પપ્પાએ એવું કીધું કે અમે બંને ભાઈઓ જુદા થઈ જઈએ. એ તો ખબર છે. સાચું કહું ને તો હું નથી ઈચ્છતી કે ભાઈ ભાભી આપણાથી જુદા થાય. અરે તને હું કહું હવે, મને ભાઈ વગર ને ભાઈને મારી વગર એક દિવસ નથી હાલતું. અને એની જગ્યાએ આ બાના લીધે જુદા થવાની વાત ચાલે છે અત્યારે. હા, મારે એવું જ છે. આ ભાભી મારા ભાભી નહીં પણ મારા મોટા બેન સમાન છે. તમને તો ખબર છે ને, હર એક નાની મોટી વસ્તુ હોય તો મને તરત ભાભીની જરૂર પડે. અને ભાભીએ મને કોઈ દી એની દેરાણીની જેમ નથી રાખી. આ બાનું મગજ કેવું છે ને ખબર નથી પડતી. લોકોના મા બાપ એવું ઈચ્છતા હોય કે મારા બંને વહુઓ બંને દીકરાઓ હળી મળીને રહે, અને આ છે કે આપણને નોખા કરવા માગે છે.
વાત તારી સાચી છે. આ મમ્મીને તો સમજાવવાથી રહ્યા, પપ્પાય નથી સમજતા. એ તો કાંઈક કે એને કંઈ એના લીધે કંઈ જુદું થોડું થઈ જવાય છે. એને નથી ગમતું, પપ્પાને નથી ગમતું, પણ શું કરે, એ મજબૂર છે. અરે મોટા ભાઈને મેં કીધું તમે છે ને ચિંતા નહીં કરતા. જો આ નિર્ણય લેવાનો થાય ને તો આપણે બંને અલગ રહેવા જતા રહીશું, પણ રહેશું તો સાથે જ બસ. મેં ભાભીને કીધું હતું, પણ બાને તો એ નથી ગમતું. હા શું કહું ને, તો હું ને ભાભી હખે આમ ઊભા હોય ને બાને એની નજરે છે ને બાને અમે ખટકવી સેવી. એને એમ છે કે આ બે એક થઈ જાય ને તો કાલ સવારે મને કાઢી મૂકશે, પણ એ અમારા માવતર છે. એ સમજે તો થાય ને. કાંઈ નહીં, તમે મોટા ભાઈને દવાખાને લઈને જાઓ, મોડું થાય પછી. હા હાલ. કેવું લાગે સારું? સારું છે દવા પીધા પછી. હું એમ કહેતી હતી કે સામાન ક્યારે બદલવો છે? આજકાલમાં બદલી નાખે તો વધારે હાલ. અને જાવું જ છે તો પછી કરશન કાકાને ફોન કરીને વાત કરતી હતી છે કે 2 માણસ જતા આવશે ને આપણો સામાન કાલ ટેમ્પમાં ભરી દે. હું આજે રાતે જાગીને બધો સામાન ભરી લઈશ. સવારે વહેલા નીકળી જાઉં આપણે. કેવી છે તબિયત? સારું છે, તારા દવા પીધી ને એટલે સારું છે. અચાનક તબિયત બગડી બેટા તારી? ડૉક્ટરે કહ્યું કે આ ઉપાધિ કરવાની જરૂર નથી, વધારે ચિંતા કરવાથી કે વિચાર કરવાથી છે ને આવું થઈ શકે કે બીપી લો થઈ જાય અને શરીરમાં નબળાઈ આવી જાય, ચક્કર આવે, આવું બધું થઈ શકે. એટલે હવે ઉપાધિ રહી નથી ને કાંઈ ઘરમાં, કે જે ઉપાધિ હતો એ આ ઘર માટે હું જ હતો ને. ના, અમે જતા રહીએ એટલે બધી શાંતિ ને. તું નહોતો બેટા, ભૂલ અને વાંક તો બધો મારો છે. રહેવા દો ને, તમે ખાલી ખોટું અત્યારે બોલશો અને પછી પાછા હતા એના એ. તમને ખબર છે કે મારે હવે તમને કંઈ કહેવું નથી, કારણ કે તમે કાકાના લગ્ન થયા ત્યારે તમે તરત જુદા થઈ ગયા હતા. ત્યારે તમે નહોતું વિચાર્યું કે બાપુજી અને કાકા બંને ભેગા રહેવા માગે છે, અને અત્યારે એવું જ થઈ રહ્યું છે. અમે લોકો ભેગા રહીએ જ ને એ મને નથી ગમતી વાત, તમને તો ગમે જ, એટલે અમે લોકો જુદા થઈ જઈએ એટલે વાત પતે. પછી શું કે ઘરમાં શાંતિ તો રહેશે. હા સાચી વાત છે બેટા, જેને ક્યારેય કોઈને હાથે રાખ્યા જ નથી. અને અત્યાર સુધી મને એમ હતું કે આ 2 વહુઓ છે ને મારી ખોદણી કરે છે, નિંદા કરે છે. આ ભેગી રહેતી અને કાલે ઉઠીને મને નોખી કરી નાખે, 2 એક થઈ જાય, એ વાતનો મને મનમાં ડર પણ હતો. જોકે મેં ક્યારેય મારા કાને સાંભળ્યું નથી કે એ લોકો બંને કાંઈ વાત કરી હોય. બસ એક શંકા, એક મનનો વહેમ હતો કે બંને વહુઓ મારી ખોદણી કરે છે. પણ જો તારી તબિયત ખરાબ થઈ, તારા પપ્પાએ મને કીધું ને તો મને એ વાતનું ભાન થયું કે ભૂલ મારી જ હતી. મારે મારા દીકરાઓને સમજવા જોઈતા હતા. આદિ, હવે આવી ભૂલ નહીં કરું બેટા. વહુઓને પણ કંઈ નહીં બોલું, ઝઘડોય નહીં કરું. અને જો ઝઘડો કરું ને તો તમે કોને બસ લેખિતમાં લખી આપું, હું શંકા પણ નહીં કરું. પણ ઘર છોડીને ન જા. તમે બોલો છો આ? હા, હું નહીં માનું, કારણ કે અત્યાર સુધી તમે નહોતા માન્યા ને, એટલે હવે મારે નથી માનવું. આવું હું નહીં, આ ઘર છોડીને જવાનો છું, મેં નક્કી કરી લીધું. આવું નહીં કર બેટા. જો મને ખબર છે કે તું તારા પપ્પા વગર, તારા ભાઈ વગર નહીં રહી શકે. મારા કરતાં પણ વધારે માયા છે તને એ લોકો. મારો પ્રશ્ન છે ને, હું જોઈ લઈશ, તમારે ક્યાં વિચારવાની જરૂર છે? આદિ આવું શું કામ કરે છે? મેં તો સામાન પેક કરી નાખ. આદિ મેં ભૂલ કરી છે ને એ ભૂલની સજા શું કામ આપે છે? માનું છું. બા બસ કરો હવે. તમારે જે જોતું હતું એ આપીએ તો છીએ અમે લોકો તમને. તમારે જ જોતું હતું ને કે અમે નોખા થઈ જાય, એકબીજાને બોલાવીએ નહીં, મળીએ નહીં કોઈ દિવસ, જેથી કરીને તમારી વાતું ન થાય. તો બસ પછી હવે અમે નોખા થઈએ છીએ ને. ના, પણ હવે મને મારી આંખ ઉઘડી ગઈ છે. એમ ન હોય ને બા. તમને પહેલા એમ લાગતું હતું કે અમે વાતો કરીએ છીએ તો તમે એ રીતે આવેલા. હવે તમને એવું લાગે છે કે સારું થઈ જવાનું છે તો સારું કરવાનું. ના આદિ ખરેખર હું હવે નહીં ભૂલ કરું બેટા. જો મારા માટે નહીં, તારા બાપુજી માટે, એમના માટે તો રોકાઈ જા. મેં તો સારું નથી જ કર્યું, પણ તારા બાપુજી
તારા બાપુજી તો તમને બંને ભાઈઓને બહુ પ્રેમ કરે છે ને, અને આ નિર્ણય મેં લીધો તો તારા બાપુજીએ નહીં. મારા ભૂલની સજા તું તારા બાપુને ન આપને. સાંભળે છે? હાથ જોડું છું. હાથ ન જોડો. હારું, નહીં જઈએ આ ઘર છોડી. બસ. અને હું પણ તને વચન આપું છું કે હું બહુ હારે ઝઘડો નહીં કરું. એ બંને વાત કરતા હોય કે કાંઈ પણ તો શંકાય નહીં કરું. અને આજ પછી આ ઘરમાં કોઈ જાતના તમને જો શંકા થાય ને તો એમને પૂછી લેજો કે તમે વાત શું કરતા હતા, મને કહો ને તો તમને સાચી વાત જે હશે ને એ કહી દેશે. વહુઓ છે તમારી, તમે એવું શું કામ સમજો છો કે બંને એકાંતમાં બેસીને જો કંઈ વાત કરતી હોય કે દાંત કાઢતી હોય એટલે એનો મતલબ એવો થયો કે મારા વિશે જ વાત કરતી હશે, આ ઘર વિશે જ વાત કરતી હશે, મારી ખોદણી કરતી હશે? એવું નથી હોતું. અરે એ લોકો આખો દિવસ બંને સાથે રહે તો વાત પણ ન કરી શકે, બોલી પણ ન શકે, દાંત પણ ન કાઢી શકે. હું ને મારો ભાઈ દેવેદ અમે બંને બહાર જઈએ કે ઘરમાં હોઈએ તો મસ્તી અમે કરતા હોઈએ, અમે હસતા હોઈએ, તો ત્યારે તો કોઈને શંકા નથી જતી બે ભાઈઓ ઉપર કે આ બંને ભાઈઓ અમારી વાતો કરતા હશે. પણ છોડો, તમે એટલું સમજી ગયા ને એ ઘણું છે ને. મને તમે રોકી લીધો એ બહુ મોટી વાત કહેવાય. કદાચ ન રોક્યો હોત તો અમે અલગ પણ થઈ જાત ને પછી ખબર નહીં. ઠીક છે બા, અમે લોકો રહેવા માટે તૈયાર છીએ. આભાર, તમારા બંનેનો ખૂબ ખૂબ આભાર.